પરમાત્માને પ્રસન્ન કરવા માટેનું સરળ અને સુંદર સાધન જો કોઈ હોય તો એનું નામ છે વંદન. કોઈ પણ કાર્યની શરૂઆત એ વંદના પ્રકરણથી થાય છે. પછી ચાહે ગણપતિને વંદન કરે, ચાહે પોતાના ઈષ્ટને વંદન કરે, ચાહે પોતાના ગુરુને વંદન કરે. કારણ કે કહેવત છે ને, નમ્યો એ સૌને ગમ્યો. આમાં બધું આવી જાય. ગમે તેવો ઝઘડો હોય, ગમે તેવી બોલાચાલી થઈ હોય અને કદાચ વર્ષોના અબોલા હોય, પણ તમે જઈને એના પગમાં પડી જાઓ એટલે આપોઆપ એ અબોલા તૂટી જાય. એ વંદનની તાકાત છે. એટલા માટે શાસ્ત્ર કહે છે વંદન ચંદન અભિનંદન એ નંદ નંદનને નવાજવા માટેના નજરાણા છે. કારણ કે નિયમ એવો છે, ભગવાનને ત્યાં જાઓ કે પછી ગુરુને ત્યાં જાઓ કે પછી આપણા કોઈ વડીલને ત્યાં જાઓ તો ખાલી હાથે જવાય નહીં એવું શાસ્ત્ર કહે છે.